તો આજની મારી રેસીપી છે પાઉંભાજી, જે લગભગ બધાની જ ફેવરિટ હશે અને બધાને ખૂબ જ ભાવતી હશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં રીંગણ, બટેકા, ગાજર, કોબીજ, ફ્લાવર, કેપ્સિકમ લઈ લીધું છે. આ રીતે મોટા મોટા પીસમાં કટ કરીને લીધું છે બધી વસ્તુ. હવે આપણે એમાં લીલા વટાણા એડ કરવાના છે. પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર પાવડર એડ કરવાના છે અને એક ટામેટાના આ રીતે પીસ કરી એડ કરવાના છે અને થોડું પાણી એડ કરી આપણે એને બફાવા મૂકી દેવાનું છે. તો ફરી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. એમાં જીરું, આદુ લસણની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ એડ કરવાની છે અને ડુંગળીની પેસ્ટ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાની છે. પછી આપણે એમાં ટામેટાની પ્યુરી એડ કરવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. પછી આપણે એમાં ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના છે અને બધું બરાબર મિક્સ કરી આપણે એમાં મસાલા એડ કરી દેવાના છે. હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. પછી આપણે એમાં થોડો પાઉંભાજી મસાલો એડ કરી એને આ રીતે મેશરની મદદથી મેશ કરી દેવાના છે અને પછી લીલું લસણ એડ કરવાનું છે અને આપણે જે બોઇલ કરેલું વેજીટેબલ્સ હતું એને મેં આ રીતે મેશ કરી લીધું છે, એ એડ કરવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણે આમાં બટર એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી એકદમ લાલ ચટક પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ પાઉંભાજી બની છે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઇક, કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.